the December diaries, day 4. So yeah, day start as usual. બટ આજે આમ થોડીક બહુ વહેલી ફ્રી થઈ ગઈ હતી અને ફટાફટ આઈ થિંક હું સવાર છે તો નીકળી ગઈ હતી મંદિરે જવા માટે. અને સવારમાં મસ્ત જો ગઈ તો મંદિરે આરતી ચાલતી હતી, ફૂલ અંધારું હો ગઈ તો અહીંયા તો. અને આવી ત્યારે એટલો મસ્ત સનરાઈઝ જોયો, લિટરલી આ મજા આવી ગઈ સનરાઈઝ જોઈને. અને એટલી સવારમાં હું પહેલી જ હતી મંદિરમાં, એટલે મંદિરમાં પણ બહુ મસ્ત દર્શન થયા. એટલે મજા આવી આમ સવારમાં, તો સવારથી ડે સ્ટાર્ટ જ મસ્ત થયો હતો. બસ પાછી તો એઝ યુઝ્યુઅલ આવીને નાસ્તા પાણી કર્યા, ધેન પાછો થોડો બ્રેક એન્ડ ધેન યોગા સેશન, ધેન અગેન લિટલ બીટ બ્રેક, ધેન ડિપાર્ટમેન્ટ લેક્ચર્સ અને ટોલ. અને બસ પછી જો આવી ગઈ રૂમીને પાછો થોડોક બ્રેક, થોડુંક કામ અને જમવાનું સાંજનું ડન કરી લીધું. એન્ડ ધેન હવે આવી ગઈ પાછી હું રૂમે. અને હા, આજનો દિવસ તો કંઈક એવો જ ગયો. બાકી તો શું, ડિપાર્ટમેન્ટે થોડુંક પ્લેસમેન્ટનું આવે છે એક્ઝામ નેક્સ્ટ ડે, સો એનું થોડું ઘણું એક લાસ્ટ લેક્ચરમાં પ્રિપરેશન કરાવ્યું. બાકી 2 લેક્ચર પતાવીને હું બપોર આવી ગઈ હતી જમવા. બટ એઝ યુઝ્યુઅલ લેક્ચર થયો કેન્સલ. જમીનો ફટાફટ ભાગતી ગઈ 2 વાગે ડિપાર્ટમેન્ટ. તો જેને ખબર પડી કે મેડમના લેપટોપમાં નથી ચાર્જિંગ, એટલે લેક્ચર થયો કેન્સલ. એટલે પાછો ટાઈમ વેસ્ટ કર્યો 3 કલાક, લિટરલી 2 થી લઈને 4 વાગ્યા સુધી. પછી મેડમ આવ્યા 4, સવા 4, તો થોડું ઘણું લેક્ચર લીધું અને બસ પછી છૂટી ગયા 5 વાગ્યા આસપાસ અને આવી ગયા હોસ્ટેલ. હા, તો આવો જ રહ્યો કે આજનો દિવસ. એન્ડ આઈ વિલ સી ઓન ધ નેક્સ્ટ ડે. ટિલ ધેન બાય બાય.